કહેવાય? સમાનતા દર્શક તુલના. બરાબર. એના પછી બીજી છે કમ્પેરેટિવ. કમ્પેરેટિવ નો અર્થ શું થાય? અધિકતા દર્શક તુલના. શું કહેવાય? અધિકતા દર્શક તુલના. અને ત્રીજી છે કઈ? સુપરલેટિવ. સુપરલેટિવ ને ગુજરાતીમાં શું કહેવાય? શ્રેષ્ઠતા. શું કહેવાય? શ્રેષ્ઠતા દર્શક તુલના. તો આ ત્રણ ડિગ્રીને સમજવા માટે અહીંયા ત્રણ છોકરીઓને અહીંયા બોલાવી છે. જો આ ત્રણે ત્રણ ડિગ્રીનો ખ્યાલ તમને આ ત્રણ છોકરીઓ પરથી કહી દઉં. બરાબર. અહીંયા આવો. બેન તારું નામ શું? અંકિલા. તારું નામ શું? દીક્ષિતા. તારું નામ શું? હવે મારે એક વાક્ય કેવું છે. જો આ ત્રણે ત્રણ ની અંદર સૌથી ઊંચી કોણ છોકરી છે? અંકિલા. તો ઊંચી તો એમ બધી ઘણી બધી છે, પણ સૌથી ઊંચી કોણ છે? અંકિલા. એ સુપરલેટિવ ડિગ્રી વાક્ય કહેવાય. કઈ ડિગ્રીનું વાક્ય કહેવાય? સુપરલેટિવ. એની અંદર ગુણ વધારે છે, ઊંચાઈનો ગુણ વધારે છે, શ્રેષ્ઠતા બતાવે છે. બરાબર છે. પછી તારું નામ શું બેન? દીક્ષિતા. દીક્ષિતા અંકિલા જેટલી ઊંચી નથી. નથી ને? એ પોઝિટિવ ડિગ્રી છે, નકાર વાક્ય બને. પોઝિટિવ ડિગ્રી. બરાબર છે. અને તારું નામ શું બેન? વિદ્યા. આ વિદ્યા અને અંકિલા લગભગ દીક્ષિતા. વિદ્યા અને દીક્ષિતા લગભગ સરખી ઊંચી છે. કાં તો બે સરખી ઊંચી આવી જાવ. અહીંયા બે સરખી ઊંચી આવી જાવ. આવ્યા બેન આવ્યા. આવતા બેટા. જો હું નામ છે તારું? પલક અને વિદ્યા બંને સરખી ઊંચી છે. જો છે ને? તો બેની અંદર કોઈ બે વ્યક્તિ કે વસ્તુ ગુણ કે ખાસિયતમાં સરખી છે, તો એને આપણે પોઝિટિવ ડિગ્રીમાં દર્શાવીએ. અને એના ક્રિયા વિશેષણો કયા ખબર? એસ અને એસ, જેની વચ્ચે આપણે મૂળ વિશેષણ લખીએ છીએ. જેમ કે આ બંને છોકરીઓના નામ લખીએ આપણે, પોઝિટિવ ડિગ્રીનું વાક્ય બનાવીએ કે ભાઈ પલક is as tall as વિદ્યા. ઓકે. તો જો પલક અને વિદ્યા બેને સરખાવી છે. આ એઝ કમ્પેરેટિવ ડિગ્રી હોય અને એની વચ્ચે મૂળ વિશેષણ આપણે મૂક્યું છે ટોલ. એમાં er નથી લખ્યું, est પણ નથી લખ્યું. હવે વાંચો જો માં. પલક is as tall as વિદ્યા. પલક એ વિદ્યા જેટલી ઊંચી છે. હવે મારે એમ કહ્યું છે કે આ જે છોકરી છે, હું નામ કરું દીક્ષિતા, જે છે તે પલક કરતા વધારે ઊંચી છે ને? આ જો દેખાય? આ પલક અને આ દીક્ષિતા. દીક્ષિતા પલક કરતા વધારે ઊંચી છે, તો એકનો ગુણ વધારે છે ને? ઊંચાઈનો ગુણ વધારે છે. એ આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં લખીએ. કઈ ડિગ્રીમાં લખીએ? કમ્પેરેટિવ. જેને બનાવવા માટે વિશેષણ આપણે er પ્રત્યય લખવો પડે. શું લખવું પડે આપણે? er. પછી ધેન અવયવ લખીએ. આ વાક્યને આપણે કમ્પેરેટિવમાં ફેરવીએ તો ભાઈ દીક્ષિતા is taller. જો tall માં क्या લગાડ્યું? taller than પલક. તો આ કઈ ડિગ્રી થઈ ગઈ તમારી? કમ્પેરેટિવ. er અને then જેમાં આપતું હોય તે કમ્પેરેટિવ ડિગ્રી બને. વાંચો બેટા. દીક્ષિતા is taller than પલક. દેખાય છે ને બધાને? કે હું ખોટું બોલતું છું એવું નથી ને? હા. તો એ થઈ ગઈ તમારી કમ્પેરેટિવ ડિગ્રી, જેને ગુજરાતીમાં અધિકતા દર્શક તુલના કહેવાય. બરાબર છે? ચાલો, આ બધામાં સૌથી ઊંચી કોણ દેખાય છે? અંકિલા. હા? અંકિલા. તો અંકિલા સૌથી ઊંચી છોકરી છે. તો એની અંદર ગુણ જે છે ઊંચાઈનો તે સર્વશ્રેષ્ઠ છે ને? એટલે સુપરલેટિવ ડિગ્રી બનશે. જેમ કે અહીંયા લખીએ આપણે અંકિલા is the tallest girl in the class. કે વર્ગમાં અંકિલા જે છે તે સૌથી ઊંચી છોકરી છે. વાંચો. અંકિલા is the tallest girl in the class. આ સુપરલેટિવ ડિગ્રી બની કેવી રીતના કહેવાય? કારણ કે જે મૂળ વિશેષણ છે એમાં est પ્રત્યય લખ્યો અને એની આગળ આર્ટિકલ આપણે ધ લખવાનું આવે. આગળ ભણી ગયેલા હતા આપણે? ભણી ગયેલા હતા ને? હા. પોઝિટિવ, કમ્પેરેટિવ ને સુપરલેટિવ. હજુ કમ્પેરેટિવ પોઝિટિવ ની અંદર કયા કયા ચેન્જીસ આવે છે તે હજુ બીજા ઉદાહરણ તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ, મારે એમ કેવું છે હવે કે ભાઈ દીક્ષિતા એ
પલક જેટલી ઊંચી નથી. દીક્ષિતા એ પલક જેટલી ઊંચી નથી, કારણ કે દીક્ષિતા પલક કરતા વધારે ઊંચી છે ને, તો એમાંથી આપણે બીજી ડિગ્રી બનાવીએ ત્યારે હંમેશા પોઝિટિવ ડિગ્રી બનતી હોય છે. જેમ કે એક વાક્ય લઈ લો તમે કે ભાઈ દીક્ષિતા is taller, લખેલું આપણે આગળ લખેલું ને, taller than પલક, આવું લખેલું ને આપણે. આ કમ્પેરેટિવ ડિગ્રી છે. હવે કમ્પેરેટિવ માંથી હંમેશા પોઝિટિવ ડિગ્રી જ બનશે. કઈ ડિગ્રી બનશે? પોઝિટિવ. કે આનું ગુજરાતી એવું થયું કે દીક્ષિતા જે છે તે પલક કરતા ઊંચી છે, તો આપણે બનાવવાનું છે કે પલક દીક્ષિતા જેટલી ઊંચી નથી એટલે બોલો છો તમે, તો પોઝિટિવ ડિગ્રી વાળું નોટ સો એજ વાળું વાક્ય બને. કેવી રીતના? અહીંયા જોઈ લો કે ભાઈ પલક is not so tall as દીક્ષિતા. સમજાય તમને લોકો? જ્યારે પોઝિટિવ ડિગ્રી બનાવે ત્યારે વિશેષણ હંમેશા એના મૂળ રૂપમાં આપણે લખવાનું હોય છે. કમ્પેરેટિવ માંથી હંમેશા પોઝિટિવ ડિગ્રી વાળું નોટ સો એઝ વાળું વાક્ય તમારું બનવાનું છે. હંમેશા કમ્પેરેટિવ માંથી પોઝિટિવ જ બનશે, અને તે પણ કેવું? નોટ સો એઝ વાળું. નોટ સો અને એઝ વાળું. વાંચો એકવાર.